ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આ આગાહીને પગલે રાજ્યના 26 જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ક્યાં પડશે ભારે વરસાદ? મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે। મોરબી, થાન, ચોટીલા, હળવદ, પાટણ, સમી, હારીજ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદનું અનુમાન છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। કયા વિસ્તારોમાં એલર્ટ? રેડ એલર્ટ। દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। યલો, ઓરેન્જ એલર્ટ। ગુજરાતના 26 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે। હવામાન વિભાગ દ્વારા અપાયેલી અન્ય સૂચનાઓ। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે। આગાહીને જોતા રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ ઉપરાંત 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે।